ટિપ્સ કેવી જોવાની છે? પ્રો ટિપ્સ. જેવી તેવી ટિપ્સ નહીં. કયા ટાઈમ પે કયો પ્રિપોઝિશન મૂકવું, એન્ડ ક્યારે, ઇન ક્યારે મૂકવું, એટ ક્યારે મૂકવું, એટ પ્લસ ક્લોક ટાઈમ. જ્યારે કોઈ પણ ઘડિયાળનો ટાઈમ હોય ને, કોઈ ડે હોય અથવા તો ડેટ હોય, એની પહેલા હંમેશા ઓન આવે. ઇન ક્યારે આવે તો કે મંથ અથવા તો યર અથવા તો સીઝન, કોઈ પણ મંથ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, સવારથી સાંજ સુધીમાં આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે મળીએ છીએ ત્યારે આપણે ઘણીવાર ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નૂન, ઘણા બધા શબ્દો વાપરતા હોઈએ છીએ અને ઘણી બધી વાતચીત આપણે ઘણા બધા લોકો સાથે કરતા હોઈએ છીએ. પણ આજે સવારથી સાંજ સુધી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય તો એ કઈ રીતે કરવી, એ તમામ પ્રકારની માહિતી તમને આજના આ લેક્ચરમાં આપવામાં આવશે. સર, એવું હોય કે એક દિવસમાં સવારથી સાંજ સુધીમાં કેમ બોલવું, એ તો આવડી ન ગયું હોય? નહીં, પણ આજે હું તમને ગેરંટી આપું છું, આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેશો એટલે તમારે તમારા વિશે આખા દિવસમાં કોઈ પણ સાથે કોઈ પણ પ્રકારની કમ્યુનિકેશન, વાર્તાલાપ કઈ રીતે કરવો છે એ તમને આજના આ લેક્ચરમાં સમજાવવામાં આવશે. તો વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. જાતા નહીં ક્યાંય, બરોબર છે? વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે. આજે તમામ પ્રકારની માહિતી, આજનો ટોપિક જ જુઓ, સવારથી સાંજ સુધી અંગ્રેજીમાં બોલવા માટે શું કરવું જોઈએ ભાઈ, શું કરવું જોઈએ, અને અંગ્રેજીનું બધું જ કન્ફ્યુઝન આ એક વિડીયોથી દૂર થઈ જશે. બરોબર? એ જવાબદારી મારી છે અને દર વખતે આપણે કહીએ જ છીએ કે ભાઈ જે ટોપિક લઈને આવીએ છીએ ટોપિક આપણે ક્લિયર કરીએ છીએ કે નહીં? તો મિત્રો, ખાસ વિડીયોની શરૂઆત કરું એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી આપણે જ્યારે દરરોજ સાંજે 9 વાગે એક લેક્ચર લાઈવ આવે છે એની નોટિફિકેશન તમને મળી જાય. એના માટે બેલ આઇકન પણ દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, જેથી મને પણ મોટિવેશન મળે અને તમારા માટે હું અવનવા વિડીયો આવા સરસ મજાના બનાવતો રહું. તો મિત્રો, શરૂઆત કરીએ છીએ. લાઈકનું બટન દબાવી દીધું છે? ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્પીક ઇંગ્લિશ ફ્રોમ મોર્નિંગ ટુ નાઇટ. જ્યારે પણ કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની થાય અંગ્રેજીમાં કોઈ વ્યક્તિ સાથે ઇંગ્લિશમાં, અને એ મોર્નિંગ ટુ નાઇટ જે કંઈ પણ સેન્ટેન્સીસ આવે છે એ તમામ પ્રકારના સેન્ટેન્સીસ, તમામ પ્રકારના, ઘણી બધી વાર હોય કે ઇન ધ નાઇટ બોલવું, ઇન ધ મોર્નિંગ બોલવું, એટ ધ મોર્નિંગ, આવું બધું ક્યારે આવે? તો એ તમામ પ્રકારની માહિતી જાતા નહીં. સૌથી પહેલા ઇન ધ મોર્નિંગ, ઇન ધ નાઇટ, ઘણીવાર આપણે એટ નાઇટ બોલતા હોઈએ છીએ. તો સાહેબ મને કન્ફ્યુઝન એ છે કે મારે ક્યારે અહીંયા એટ નાઇટ બોલવું, ક્યારે ઇન ધ નાઇટ બોલવું? તો આજે તમને આ બધી માહિતી તમને આજના લેક્ચરમાં આપવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારની બોલું છું, બરોબર છે? કોઈ પણ પ્રકારની મગજમાં કોઈ પણ પ્રકારની મગજમારી કર્યા વગર જોતા રહેજો. ચલો શરૂઆત કરીએ આજના લેક્ચરની કે એટ નાઇટ, ઇન ધ નાઇટ, ઇન ધ મોર્નિંગ શું છે, ક્યારે આવે. અને મિત્રો, સાથે સાથે આપણે એક દિવસને આપણે 4 ભાગમાં બાટેલા છે. મોર્નિંગ કુકડો બોલે, આફ્ટરનૂન બપોર 12 વાગ્યા ટૂંકમાં આમ આવીને સૂરજ દાદા ઉપર આવી ગયા હોય, તડકો. ઇવનિંગ તો કે એને સંધ્યા, ટૂંકમાં સૂરજ આથમતો હોય. નાઇટ એટલે કે ચાંદા મામા આવી ગયા હોય. આપણે એક દિવસને 4 ભાગમાં વહેંચેલો છે, બરોબર? પણ હવે વાત કરીએ કે આપણે આવી રીતના વાત કરીએ છીએ કે રાતના 2 વાગ્યે હું તને ફોન કરીશ, પણ જ્યારે અંગ્રેજો છે ને એને એમ બોલે છે એટ 2 ઇન ધ મોર્નિંગ. એટ 2 એટલે 2 વાગે, ઇન ધ મોર્નિંગ એટલે સવારના. આપણે રાત્રે બોલીએ છીએ, આ લોકો 2 ઇન ધ મોર્નિંગ બોલે. કરવાનું શું ભાઈ? અમારે શું કરવાનું? અમારે આમાં જાણવાનું શું? આમાં શું અમારે કરી લેવાનું? તો હું તમને આ બધા કન્ફ્યુઝન છે એ તો કહું છું કે જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન આજના લેક્ચરમાં દૂર થશે. જાતા નહીં કે વિડીયોમાં શરૂઆત કરીએ. પહેલા તો હું તમને બધા આટલા શબ્દો આવે, આપણે હજી 3-4 જ બોલીએ છીએ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ. પણ સાહેબ આટલા શબ્દો આવે, આ શબ્દોને જોઈ લેજો અને એક વખત સ્ક્રીનશોટ પાડી લેજો ક્યારે કયો શબ્દ વપરાય. જો આ એડવાન્સ ઇંગ્લિશ બોલવા માટે બધા શબ્દોની જરૂર પડે. સાહેબ પહેલા તો એક છે અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગ સાહેબ સવારે તમે 2 વાગ્યા 3 વાગ્યાથી પછી ગમે ત્યારે અર્લી મોર્નિંગ બોલી શકો, બરોબર છે? ખાસ ધ્યાન રાખજો. એના પછી ડોન. ડોન એટલે આને બચાય ડોન. डोन का इंतजार को 11 मुल्कों की पुलिस कर रही है लेकिन डोन को पकड़ना मुश्किल है नामुमकिन है. डोन, बरोबर છે? ઈ ડોન છે, આ ડોન છે. 4 થી 5 AM એટલે કે સૂર્ય ઉગ્યા પહેલા તમે જોજો
ધીમું ધીમું અજવાળું થવા માંડે, સૂર્ય જ ન ઉગ્યો હોય, હજી ધીમું ધીમું અજવાળું થતું હોય, એને અર્લી મોર્નિંગ કહેવાય, એને ડોન કહેવાય. બરોબર, આ એડવાન્સ શબ્દ છે. આપણે તમે કોઈ દી સાંભળ્યો નહીં હોય, સાંભળ્યું તો નથી સાંભળ્યો પણ આ બોલાય છે. બરોબર, આપણે અર્લી મોર્નિંગ જ વાપરીએ છીએ અને વાપરો તો કોઈ ખોટું ન પાડે, પણ આપણને ખબર છે કે ડોન એ વપરાય છે. ચલો એના પછી સનરાઈઝ. સનરાઈઝ એટલે સૂર્યોદય. જ્યારે સૂર્ય ઉગે ને એને સનરાઈઝ કહેવાય. બરોબર, સૂર્ય ઉગે. તમને એમ થાય સાહેબ તમે આની આગળ પ્રિપોઝિશન તો મૂકો, એટ સનરાઈઝ, એટ ઇન ધ મોર્નિંગ, અર્લી ઇન ધ મોર્નિંગ, પણ ક્યારે કયો પ્રિપોઝિશન કયો નામયોગી અવયવ આવે એ તો હું તમને હમણાં કહું છું, પણ પેલા એક વખત આ બધા શબ્દોને સમજી લ્યો. બરોબર, ક્યારે કયો શબ્દ વાપરવો. પછી છે મિડ મોર્નિંગ. મિડ મોર્નિંગ કોને કહેવાય ખબર? જ્યારે સવારે 8 અને 9 વાગ્યે હોય ને એને મિડ મોર્નિંગ કહેવાય. શું કહેવાય? મિડ મોર્નિંગ. એના પછી લેટ મોર્નિંગ. લેટ મોર્નિંગ એટલે 11 થી 12 વાગ્યા હોય ને એમની પહેલા, 12 વાગ્યાની પહેલા, 11 થી એટલે 10:30, 11, 11:30 સુધીનો જે ટાઈમ હોય ને એને લેટ મોર્નિંગ કહેવાય. બરોબર છે, આપણે લેટ મોર્નિંગ કહેવાય. 12 લેખા જ પણ એની પહેલાનું મોર્નિંગ કહેવાય. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ 12 PM અહીં થઈ જશે. બરોબર, પણ હું એમ કહું છું કે 11:30 એમ રાખો, 11:30 AM સુધી, એટલે એને કહેવાય લેટ મોર્નિંગ. ઘણી વાર કહેતા કે ભાઈ હું તો લેટ મોર્નિંગ ઉઠું છું, હું તો લેટ મોર્નિંગ છે એ ઓફિસે જાઉં છું, તે તો લેટ મોર્નિંગે આવે છે. તો એ લેટ મોર્નિંગ એટલે પહેલા તો મિડ મોર્નિંગ એટલે 8 થી 9, પછી લેટ મોર્નિંગ એટલે 11, 11:30 ની આજુબાજુ. મિડ ડે. જો મિડ ડે કોને કહેવાય? એક્ઝેક્ટ 12 વાગ્યા હોય ને એને મિડ ડે કહેવાય, અથવા તો એને નૂન પણ કહેવામાં આવે છે. ગુડ નૂન સર, એ ગુડ નૂન તમે ખાલી 12 વાગે બોલી શકો. બરોબર છે. પછી 12 વાગ્યા પછી, બરોબર છે, 12 વાગ્યા પછી તમે ગુડ આફ્ટરનૂન બોલી શકો. ક્યાં સુધી? તો કે 12 વાગ્યાથી લઈ 12 ને 1, 2, 5, 10 મિનિટ થઈ હોય ત્યાંથી લઈને સૂર્યાસ્ત સુધી તમે ગુડ આફ્ટરનૂન બોલી શકો. બરોબર, એટલે સૂર્ય અસ્ત નો થઈ ગયો હોય પણ આમ સૂર્ય ધીમે ધીમે આથમતો હોય, બરોબર, હવે થોડોક બાકી રહ્યો ત્યાં સુધી ગુડ આફ્ટરનૂન બોલી શકો. પછી આવે સનસેટ. આનું એકદમ વિરોધી સનસેટ. સૂર્ય અસ્ત થતો હોય તે સમય, સૂર્ય અસ્ત થઈ ગયો હોય, બરોબર છે, એને સનસેટ કહેવાય. એના પછી ઇવનિંગ. ઇવનિંગ સૂર્યાસ્ત પછીનો ટાઈમ છે એને ઇવનિંગ કહેવાય. એટલે દિવસ આથમી ગયો છે, સૂરજ દાદા આથમી ગયા છે, ત્યાર પછી ઇવનિંગ ચાલુ થાય, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. એના પછી ટ્વાઇલાઇટ આવે. ટ્વાઇલાઇટ કોને કહેવાય ખબર છે? સૂર્યાસ્ત થયા પછી થોડી રોશની હોય, ખબર, સૂર્ય આથમી ગયો હોય પણ હજી આમ ટૂંકમાં અંધારો જેવું થોડું થોડું થઈ ગયું હોય, અમુક અમુક સ્ટાર્સ દેખાવા માંડ્યા હોય, આને કહેવાય ટ્વાઇલાઇટ. સંધ્યા ટાણું જેને આપણે કહીએ છીએ, શું કહેવાય એને? ટ્વાઇલાઇટ કહેવામાં આવે. પછી આવે ડસ્ક. યા ડસ્ક અને ટ્વાઇલાઇટ બે એક જ વસ્તુ થઈ. જેમ અહીંયા અર્લી મોર્નિંગ ને ડોન, એમાં એ ટ્વાઇલાઇટ અને ડસ્ક. પછી આવે નાઇટ. નાઇટ એટલે ભાઈ 8, 9 વાગી ગયા પછી, 9 વાગ્યા, 9, 10 વાગ્યા પછી એને નાઇટ કહેવાય. અને મિડ નાઇટ એટલે 12 AM, એને મિડ નાઇટ કહેવામાં આવે છે. તો આ બધા શબ્દોને તમને પેલા ખબર હોય છે ક્યારે કયો શબ્દ વપરાય. રેડી? ચાલો એના પછી હાલે મિત્રો શરૂઆત કરીએ વિડીયોની. એની પહેલા હજી એક વખત કહી દઉં છું, 10 જાન્યુઆરી આવી જ ગઈ છે. આજે 4-5 જાન્યુઆરી તો થઈ ગઈ છે. ફક્ત તમારી પાસે 4 થી 5 દિવસનો સમય છે. આપણો ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ હજી તમે નથી લીધો તો લઈ લેજો. ત્યાં પણ આવી જ રીતને એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખડાવવામાં આવશે. ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2024 માટેનો આ ન્યૂ કોર્સ છે, અપડેટેડ કોર્સ છે. કોર્સનું ડ્યુરેશન 1 વર્ષ છે. ફક્ત 999 રૂપિયા પ્રાઇસ છે અને 10 જાન્યુઆરી પછી આ પ્રાઇસ વધી જશે. પછી આવી ઓફર આવશે નહીં. કોર્સની ખાસિયત દર બુધવારે એક લાઈવ લેક્ચર સાંજે 9 થી 10, 1 વર્ષ માટે બેઝિક થી શરૂઆત થશે કોર્સની. સાવ આમ એકદમ નાનો છોકરો LKG જતો ત્યાંથી રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધી વસ્તુઓ આપણા આ કોર્સમાં આવી જશે. સાથે સાથે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં તો તમને આવી જ જશે. બધું મટીરિયલ PDF ફોર્મમાં મળી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. આ કોર્સમાં જોડાવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને એમાં તમે જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. 9727292392 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. પણ આ ન્યૂ કોર્સમાં જોડાવાનું ભૂલતા નહીં મિત્રો, તમારા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે. ચલો એના પછી શરૂઆત કરીએ. હવે જેટલા આપણે ઓલા શબ્દો જોયા ને, મોર્નિંગ, મિડનાઇટ, ડસ્ક, ડોન, આ બધાયના આપણે હવે એક એક ઉદાહરણ જોઈએ કઈ રીતે વાક્યમાં પ્રયોગ થાય છે. તો જો આઈ ગેટ હોમ
બાય અર્લી મોર્નિંગ. આઈ ગેટ હોમ બાય અર્લી મોર્નિંગ. હવે જો અર્લી મોર્નિંગ આવ્યું એટલે ગેટ હોમ એટલે કે હું દરરોજ સવારે અર્લી મોર્નિંગે થી નીકળું છું એમ, બરોબર છે. એના પછી આઈ સ્ટાર્ટ વર્ક એટ ડોન, બરોબર છે. એટલે કે છે કે હું હંમેશા મારું જે ટૂંકમાં જે આ ડોન ક્યારે વપરાય, જ્યારે 4-5 વાગ્યા પછીનો જે સમય હોય સવારનો ત્યારે, એટલે કે હું ડોન સમયે કામકાજ મારું ચાલુ કરી દઉં છું, બરોબર. વી ગોટ અપ એટ સનરાઈઝ. અમે સનરાઈઝે ઉઠ્યા, ઊભા થયા, બરોબર છે. સૂર્ય ઉગ્યો ત્યારે અમે ઊભા થયા. તો સનરાઈઝ છે એની પહેલા શું આવે, હંમેશા એટ આવે. ડોન ની પહેલા છે એટ આવે, બરોબર. પછી એટ મિડ મોર્નિંગ એટલે કે મિડ મોર્નિંગ કયો સમય, હમણાં જ કીધું 8 થી 9 AM. મિડ મોર્નિંગ ધે હેવ મિલ્ક વિથ બિસ્કિટ. ધે હેવ એટલે કે તેઓ લે છે, તેઓ કરે છે નાસ્તો, શું, મિલ્ક બિસ્કિટ સાથે નાસ્તો કરે છે. ક્યારે, તો કે મિડ મોર્નિંગ. કોઈ મિડ મોર્નિંગ બોલે તો પાછો આપણે લોચા લાગી જાય. મિડ મોર્નિંગ કયો સમય છે, તો આ લોચો ન લાગે એટલા માટે તો આ કન્ફ્યુઝન દૂર કરવા આવ્યો છો. કોઈ મિડ મોર્નિંગ બોલે એટલે ખબર પડી જાય ભાઈ 8-9 વાગ્યાની વાત કરે છે. સમ પીપલ થોડાક લોકો વેકઅપ ઉઠે છે અરાઉન્ડ લેટ મોર્નિંગ. અમુક લોકો તો લેટ મોર્નિંગ ઉઠે છે. હવે લેટ મોર્નિંગ એટલે સાહેબ 10:30 થી લઈને આપણે 11:30 સુધીનો સમય કહેવાય, આને લેટ મોર્નિંગ કહેવાય, બરોબર. લેટ મોર્નિંગ એટલે આપણે કોઈક બોલે ને કે ભાઈ હું તો લેટ મોર્નિંગ ઉઠું, જ્યાં કીધું સમ પીપલ વેકઅપ અરાઉન્ડ લેટ મોર્નિંગ એટલે કે અરાઉન્ડ એટલે લગભગ લેટ મોર્નિંગમાં ઉઠે છે ઘણા બધા લોકો. ચલો એના પછીનું આઈ જસ્ટ હેવ અ સેન્ડવિચ એટ મિડ ડે. હું ફક્ત એક સેન્ડવિચ લઉં છું, ક્યારે, તો કે મિડ ડે. મિડ ડે કોને કહેવાય, એક્ઝેક્ટ 12 વાગ્યા હોય એને મિડ ડે કહેવાય. હા, એને નૂને કહેવાય. હા, તો તમે નૂને કહી જો અહીં લખ્યું માય ફર્સ્ટ ક્લાસ ઇઝ એટ નૂન. મારો પહેલો ક્લાસ છે ને એટ નૂન ના સમયે હોય છે, બરોબર છે. એટલે નૂન અને મિડ ડે ક્યારે વાપરી શકો તમે સેન્ટેન્સમાં, તમને ખ્યાલ આવવો જોઈએ. માય બેબી યુઝ્યુઅલી સ્લીપ્સ. મારું બેબી છે યુઝ્યુઅલી સ્લીપ્સ સામાન્ય રીતે સૂવે છે ઇન ધ આફ્ટરનૂન એટલે કે આફ્ટરનૂન ના સમયમાં સૂવે. મતલબ કે 12, 12:15 પછીથી લઈ અને સાંજના 5 વાગ્યાની વાત થતી હોય. ચલો એના પછી ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજના સમયે આઈ લાઈક ટુ રિલેક્સ. મને રિલેક્સ થવું ગમે. ઇવનિંગ નો સમય કયો મેં તમને કીધો તો, બરોબર છે. ચલો એના પછી એવરી ઇવનિંગ એટ સનસેટ વી હેવ ટી ટુગેધર એટલે કે એવરી ઇવનિંગ દરરોજ સાંજે એટ સનસેટ, સનસેટના સમયે વી હેવ ટી ટુગેધર અમે બધા સાથે ચા પીએ છીએ, બરોબર. ચલો એના પછી વી વેન્ટ ફોર અમે ગયા ફોર અ વોક ચાલવા માટે એટ ટ્વાઇલાઇટ્સ એટલે સંધ્યા ટાણે એટલે સૂરજ આથમી ગયો તો થોડી થોડી રોશની હતી એ સમયે અમે ચાલવા માટે ગયા. તો ટ્વાઇલાઇટ્સ ની પહેલા શું આવશે, એટ આવશે. એ હમણાં હું તમને કહું કે કયા શબ્દની પહેલા કયો પ્રિપોઝિશન આવે. ચલો ધ સ્ટ્રીટ લાઇટ એટલે સ્ટ્રીટ ઓલી શેરીની લાઇટો ગો ઓન એટ ડસ્ક એટલે કે શરૂ થઈ ગઈ ક્યારે, ઓન ધ ડસ્ક. ડસ્ક અને ટ્વાઇલાઇટ બે એક જ થાય, અંધારું થવા લાગ્યું અને શેરીઓની લાઇટો ચાલુ થઈ ગઈ. ધીઝ એનિમલ્સ આ બધા પ્રાણીઓ ઓનલી કમ આઉટ એટ નાઇટ એટલે કે રાત્રિના સમયે જ આ બધા પ્રાણીઓ બહાર આવે છે. તો એટ નાઇટ આવ્યું. એના પછી ધે હેડ ટુ લીવ એટ મિડનાઇટ. ધે હેડ ટુ લીવ તેઓને જવું પડ્યું, બરોબર છે, છોડવું પડ્યું ક્યારે, મિડનાઇટ. મિડનાઇટ એટલે 12 PM. મિડ ડે એટલે 12 AM સોરી 12 PM અને મિડનાઇટ એટલે શું થશે, AM. જોજો ધ્યાન રાખજો, મિડનાઇટ એટલે રાતના 12, તો રાતના 12 એટલે 12 વાગે ને એટલે AM લાગુ પડી જાય રાતના, અને બપોરના 12 વાગે એટલે PM લાગુ પડી જાય. એટલે મિડ ડે એટલે 12 PM અને મિડનાઇટ એટલે 12 AM. આ સમયનો જ ખેલ છે, બરોબર, બીજું કઈ નથી. હું તમને એ જ શીખડાવું છું કે ક્યારે કયા પ્રકારનો સમય વાપરવો અને એની સાથે કયું પ્રિપોઝિશન વાપરવું. તો જોઈ લ્યો, આ બધાય લખેલા તમને રેડ કરી દીધા છે, અથવા તો હું હમણાં જે રેડ કરેલા છે ને, જો અહીંયા અર્લી ઇન ધ મોર્નિંગ, ઇન છે ને એ વચ્ચે આવશે. તો ધ મોર્નિંગ આવે ને એની પહેલા હંમેશા ઇન ધ મોર્નિંગ આવે, અથવા તો તમે એમ કહી શકો એટ મોર્નિંગ, બટ ઇન ધ મોર્નિંગ. જ્યારે સવારમાં કેવું હોય ત્યારે અર્લી ઇન ધ મોર્નિંગ. પછી એક લેટ ઇન ધ મોર્નિંગ અને એક ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ. બાકી બધાની સાથે એટ આવશે. જો એટ ડોન,
એટ સનરાઈઝ, એટ મિડ મોર્નિંગ, પછી લેટ ઇન ધ મોર્નિંગ, લેટ મિડ ડે, એટ નૂન, પછી ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ, એટ સનસેટ, એટ ટ્વાઇલાઇટ, એટ ડસ્ક. ઇન ટ્વાઇલાઇટ નો આવે કોઈ દિવસ. એટલે આ બધાય શબ્દો એક વખત યાદ રાખી લેવાનું. ઇન ક્યાં આવે? આ 4 જગ્યાએ ઇન આવે, બાકી બધી એટ જ આવે. રેડી? હજી આપણે આગળ જોવાનું છે મેઇન વસ્તુ કે આ શબ્દો તમે સાંભળ્યા હશે તો એ શબ્દો એટલે શું? ઘણી વાર કહેતા આપણે ઊંઘમાં છીએ, તો ઊંઘમાં હોય એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે સાહેબ કહેવાય અસ્લીપ. બરોબર? તો કે વેન યુ આર સ્લીપિંગ, જ્યારે તમે સૂઈ રહ્યા છો, યુ આર અસ્લીપ એટલે કે તમે સૂતા છો. એ આપણે ઘણી વાર કહેતા ને હી ઇઝ અસ્લીપ, હી ઇઝ અસ્લીપ એટલે કે તે હજી ઊંઘમાં છે. ઘણી વાર કહેતા કે ભાઈ એ તો હજી નીંદરમાં છે, હી ઇઝ અ સ્લીપ એટલે હી ઇઝ ઇન સ્લીપ. ચલો વેકઅપ, વેકઅપ એટલે થાય ઉઠવું, ઉઠવું એટલે ઉઠવું. વેન યુ વેકઅપ, જ્યારે તમે ઉઠો છો, આમ સૂતા હોય, ઉઠ્યા, તો યુ સ્ટોપ સ્લીપિંગ એટલે કે તમારું સુવાનું બંધ થઈ ગયું અને તમે જાગ્યા, એને કહેવાય વેકઅપ. એના પછી છે અવેક અથવા તો અપ, જાગૃત એટલે કે જાગવું. વેન યુ વેકઅપ યુ આર અવેક. આ બે એક જ વસ્તુ છે, આમ કોઈ જાજી ફેર નથી. પણ હવે આ ગેટઅપ અને વેકઅપ આ બેમાં શું ફેર છે ખાસ સમજી લેજો. વેકઅપ એટલે તમે માની લો કે પથારી પાડાની જેમ પડ્યા છો, હે હાંજે 12-1 વાગ્યા મોબાઈલ ઘુમેડ્યો હોય પછી પડ્યા હોય અને સવારમાં નીંદર ઉઠે. જોજો હું જ પથારીમાં છું, જોજો હજી હું પડ્યો જ છું પથારીમાં અને નીંદર ઉડી, સીધો મોબાઈલ લેવો આપણે આમ, એ વેકઅપ થયું. એટલે મોબાઈલ લીધો ને એ વેકઅપ ને, આંખું ખુલી એટલે વેકઅપ. પછી તમે પથારીમાંથી નીચે ઉતરો ને એને ગેટઅપ કહેવાય. શું કહેવાય? એને ગેટઅપ કહેવાય, એને વેકઅપ નો કહેવાય. જો વેન યુ ગેટઅપ યુ લીવ યોર બેડ, તમે તમારો બેડ છોડો છો એને ગેટઅપ કહેવાય. અને વેકઅપ એટલે ભાઈ તમે હજી અડધી કલાક તો આળા મળશે, પછી મોબાઈલ જોઈશે, કોનો વોટ્સઅપ આવી ગયો, જાણે મુકેશ અંબાણી હોય એમ. બધાના ઓલા બિઝનેસમેન હોય ને કેમ, આ ભાઈ બિઝનેસમેન હોય એને તો આવતા હોય ભાઈ રાત્રે કેટલોક શું થયું, શેર બજાર આમ કેમ થઈ, આમ શું થયું. ભાઈ અમુક મારા જેવા હોય એ સવાર ઉઠીને આમાં વોટ્સઅપ કરતા હોય, ભાઈ શું છે પણ એટલે એ વસ્તુ છે. એટલે શબ્દો શીખી લેજો. ચલો એના પછી ઇન ધ મોર્નિંગ, મોર્નિંગમાં આપણે શું ક્રિયાઓ કરીએ છીએ? તો કે બ્રશ યોર ટીથ, તમારા જે દાંત છે એને સાફ કરો એને બ્રશ યોર ટીથ કહેવાય. એની સાથે સાથે પછી બીજું ટેક અ શાવર, તો શાવર અથવા તો બાથ, જ્યારે આપણે નાહવાનું હોય એને આપણે ટેક અ શાવર કહીએ. શાવર એટલે નાહવું, બરોબર? ટેક એટલે શાવર, અથવા તો એની જગ્યાએ તમે હેવઈ શબ્દ વાપરી શકો. જો સેન્ટેન્સ કઈ રીતે બોલાય? આઈ બ્રશ માય ટીથ એટ 7 o'clock, આઈ બ્રશ માય ટીથ એટ 7 o'clock. પછી આઈ ટેક અ શાવર અથવા તો આઈ ટેક અ બાથ, બે વાપરી શકો. આઈ ટેક અ બાથ એટ 7:30 AM. પછી આઈ હેવ અ શાવર અથવા તો આઈ હેવ અ બાથ એટ 7:30 AM. તમે સેન્ટેન્સ ગમે એ રીતે બનાવી શકો. આયા કરતા આગળ મૂકવાનું, આઈ ટેક અ શાવર, પછી એટ 7:30 AM. હવે સાહેબ અહીંયા મેં સમયની પાછળ આ એટ કા મૂક્યું, ઇન કા નો મૂક્યું, હે એ હજી શીખવાનું જતા નહીં કે હમણાં આવશે બધું, ક્યારે કયો હજી તો ચાલુ નથી થયો વિડીયો, હજી બધું બાકી છે, બરોબર છે? કઈ જતા નહીં. ચાલો એના પછી ગેટ રેડી. ગેટ રેડી એટલે સાહેબ તૈયાર થવું થાય. શું થાય? તો આપણે કહેતા હોય ને ચલો આઈ એમ ગેટિંગ રેડી, અરે હું તૈયાર થઈ રહ્યો છું, આવું જ છું, આઈ જસ્ટ કમ, પ્લીઝ વેઇટ ફોર મી, આઈ એમ ગેટિંગ રેડી. અથવા તો શી ગેટ્સ રેડી, તેની તૈયાર થાય છે, બરોબર? એના પછી છે ગેટ ડ્રેસ્ડ. ગેટ ડ્રેસ નો મતલબ થાય આપણે આપણો ગણવેશ પહેરવો, આપણો ડ્રેસ પહેરવો. માની લો કે કોઈ ઇન્સ્પેક્ટર હોય કે પોલીસમાં હોય કે કોઈ પણ અલગ અલગ પોતાની ડ્રેસ પહેરતા હોય. એવું નથી કે ઈ ડ્રેસ, પણ આપણે આપણો ડ્રેસ પહેરતા હોય, આપણે કપડાં પહેરતા હોય તો આઈ એમ ગેટિંગ માય ડ્રેસ, હું મારો ડ્રેસ પહેરી રહ્યો, મારા કપડાં પહેરી રહ્યો છું, એ રીતે કહી શકો, બરોબર? ચલો એના પછી છે કોમ્બ. કોમ્બ એટલે શું થાય? કોમ્બ યોર હેર એટલે કે માથું ઓળાવવું, અથવા તો બ્રશ યોર હેર કહી શકાય. ઈ બ્રશ નહીં હોય પછી કીધે આમાં બ્રશ ક્યાં કરતા છે, ના એ બ્રશ ઓલો આ દાંતીઓ હોય ને, દાંતીઓ એને કોમ્બ કહેવાય, બરોબર? પણ એને તમે એમ કહી શકો કે બ્રશ માય હેર, આઈ બ્રશ માય હેર, આઈ કોમ્બ માય હેર, એમ તમે કહી શકો. એના પછી છે પુટ ઓન મેકઅપ. આ છોકરીઓ માટેનું આવી ગયું બહુ વધારે. તો શી ઇઝ પુટિંગ ઓન મેકઅપ, શી ઇઝ પુટિંગ મેકઅપ, તે અત્યારે મેકઅપ કરી રહી છે. તો પુટ ઓન મેકઅપ નો મતલબ થાય મેકઅપ કરવું, બરોબર? એના પછી છે મેક બ્રેકફાસ્ટ. મેક બ્રેકફાસ્ટ એટલે કે આઈ મેક બ્રેકફાસ્ટ એટ
50 AM, અથવા તો માય મધર મેક્સ બ્રેકફાસ્ટ એટ 7:30 AM. સમય તમે ગમે લગાડી શકો, અથવા તો મેકની જગ્યાએ તમે પ્રિપેર પણ બનાવી શકો, પ્રિપેર પણ મૂકી શકો, કુક પણ મૂકી શકો. માય મધર કુક્સ બ્રેકફાસ્ટ એટ 7:30 AM. માય મધર પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ ફોર મી યસ્ટરડે. બરોબર, આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો. એના પછી છે ઈટ બ્રેકફાસ્ટ, નાસ્તો કરવો, બપોરનું ભોજન. પછી આમાં બધું આવી જો, આ તો એક એક એક્ઝામ્પલ લીધા. તમે આમાં મોર્નિંગ થી પછી જો આફ્ટરનૂન આવે તો આફ્ટરનૂનમાં પછી તમારા અહીં બ્રેકફાસ્ટ આવે ને જગ્યાએ લંચ આવે, ઇવનિંગ આવે તો ડિનર આવે. આ બધું પછી બધા એવા સેમ સરખું જ રહે. પણ ક્યારે પછી સવારમાં કઈ બપોરે બ્રશ ન કરવાનું હોય, સાંજે હોય પણ બપોરે ન હોય પાછો. બાકીના બધી વસ્તુઓ તમે કરી શકો રેડી. બરાબર, ગો ટુ વર્ક, આઈ ગો ટુ વર્ક અથવા તો આઈ ગો ટુ સ્કૂલ એટ 7:30 AM. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો રેડી. એના પછી છે આઈ કમ્યુટ ટુ વર્ક, એટલે કે છે હું મારું કામ છે એટલા વાગે કરું છું. તો આ બધા શબ્દો છે ને સાહેબ, એને આપણને વારંવાર યુઝ કરતા આવડવા જોઈએ. ક્યારે? તો કે હવે સવારથી તમે આ બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો. આ બધું તમે કરતા જ હોય હો, બધું તમે કરતા જ હોય છો, એ હું ગેરંટી તમને આપું છું. તમે કરતા જ હોય છો. હવે તમે બ્રશ નથી કરતા, અમુક લોકો ન કરતા મારી જે હોય, પણ બાકી તો મોસ્ટલી તમે કરતા જ હોય છો. તો કે આઈ બ્રશ માય ટીથ એટ 7:30. આનાથી આખું તમે પેરેગ્રાફ બનાવી શકો, આખું તમે એક કોમ્યુનિકેશન કરી શકો, કોઈ પણ વ્યક્તિ સાથે તમે કરી શકો રેડી. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ બધા શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે કે ક્યારે મારે કયો શબ્દને વાપરવો. ચલો, જો હવે આવી ગયું નૂન અને ઇન ધ આફ્ટરનૂન. હવે નૂન મેં કયા સમયે વાપરવાનું કીધું? 12 AM. અને આફ્ટરનૂન એટલે તો કે ત્યારથી લઈ અને સૂર્ય આથમે ત્યાં સુધીનું બધું આવી જાય રેડી. તો કે ઈટ લંચ. જો ઓલા બધા એવા શબ્દો, આ મેં ખાલી તમને ક્રિયાપદ આપ્યા છે. હવે આની સેન્ટેન્સ કેમ બનાવવા એ આપણા જે કાર ભણાવેલા છે બરોબર. આઈ ઈટ માય લંચ એટ 12:30 PM. બરોબર છે. પછી આઈ ગો આઉટ, ગો આઉટ એટલે બહાર જવું, ઈટ આઉટ ગો આઉટ ઈટ એટલે કે બહાર જઈને ખાવા જવું. ઘણા લોકો મારી જેમ ક્યાંક બહાર રહેતા હોય તો બહાર ખાવા જતા હોય, બહાર જમવા જતા હોય. ચલો, એના પછી ટેકન નેપ. ટેકન નેપ, થોડીક વાર માટે આરામ કરવો. 5-10 કલાક નહીં ભાઈ, એને પછી આરામ કર્યો ન કહેવાય. બપોરે જમીન થોડીક વાર કેમ 5-10 મિનિટ કે થોડીક વાર આરામ કરી લો, હા તો ટેક અ નેપ. આઈ ટેક અ નેપ એટ 12:30 PM. હું 12:30 થોડોક નેપ કરું છું, આરામ કરું છું. પછી લીવ સ્કૂલ. પછી માની લો કે હું 5 વાગે સ્કૂલ છોડું છું તો આઈ લીવ માય સ્કૂલ એટ 5:30 AM, 5:30 PM. બરોબર, હું 5:30 મારી સ્કૂલ છોડી દઉં છું. ગો હોમ, હું ઘરે જાઉં છું. એના પછી ગેટ હોમ, ઘરે પહોંચું છું. અથવા તો ડુ માય હોમવર્ક, તો કે હું 5:30 વાગ્યા પછી મારું હોમવર્ક કરું છું. તો આઈ ડુ માય હોમવર્ક આફ્ટર 5:30 PM. તો આ બધા શબ્દો છે ક્યારે કયા વાપરવા એ આપણને ખબર હોવી જોઈએ. હવે ઇવનિંગમાં છે તો ઇવનિંગમાં કઈ રીતે બોલવું એ તમને પહેલા તો ખબર હોવી જોઈએ. ચિંતા નહીં કરવાની. શું છે? વર્કઆઉટ, એક્સરસાઇઝ. ખાસ ધ્યાનમાં રાખજો, વર્કઆઉટ અને એક્સરસાઇઝમાં શું ફેર છે? કાંઈ નથી, બે એક જ વસ્તુ થઈ રેડી. તો હવે ઇવનિંગ હોય તો આપણે એક્સરસાઇઝ કરતા આઈ ડુ એક્સરસાઇઝ એટ 7:30 PM. બરોબર છે, હું એક્સરસાઇઝ કરું છું, ડીચક ડીચક ડીચક. હા, પછી વર્કઆઉટ કરું છું તો એ વર્કઆઉટ અને એક્સરસાઇઝ. આઈ વર્કડ આઉટ, આઈ એમ વર્કિંગ આઉટ. બરોબર, જે કાંઈ પણ તમે બોલતા. પછી હેંગ આઉટ. હેંગ આઉટનો મતલબ શું થાય ખબર? ચીલ કરવું, આપણા મિત્રો સાથે બેસી અને 5-10 વાતો કરવી, ખિલખિલાટ કરવો. આ વસ્તુ શું થઈ? હેંગ આઉટ કર્યું. એટલે કહેતા કે આઈ એમ હેંગિંગ આઉટ વિથ માય ફ્રેન્ડ રાઈટ નાઉ. હું અત્યારે મારા મિત્ર સાથે હેંગિંગ આઉટ કરી રહ્યો છું. અથવા તો આઈ હેંગ આઉટ વિથ માય ફ્રેન્ડ એટ 7:30 PM. એ રીતે બોલી શકો. પછી રિલેક્સ. ભાઈ હું પછી એને 8:30 વાગે ને મારું કામ પતે ને એટલે રિલેક્સ થઈ જાઉં, બીજી કાંઈ માથાકૂટ જ નહીં. વોચ ટીવી. સર એટ ઇન ધ ઇવનિંગ એટ 7 o'clock આઈ વોચ ટીવી સમટાઈમ્સ વિથ માય ફેમિલી. આ રીતે સેન્ટેન્સ બનાવી શકો. પછી મેક ડિનર. જો મેં હમણાં જ કીધું હતું, જ્યારે મોર્નિંગનું બનાવતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ મેક હોય, પ્રિપેર હોય, કુક, આ 3 શબ્દો તમે કોઈ પણ રસોઈ બનાવવા માટે વાપરી શકો સાહેબ. બરોબર છે. હું એમ કહું કે આઈ મેક અ ટી, આઈ પ્રિપેર અ ટી. અથવા તો તમે કુક કહી શકો, પણ કુક ટી નો આવે. બરોબર, રસોઈ બનાવવા માટે મેક અને પ્રિપેર તમે બે વાપરી શકો ટી માટે.
ચલો એના પછી ઈટ ડિનર. ડિનર માટે પાછું તમે ઈટ વાપરી શકો, હેવ વાપરી શકો વર્તમાન કાળમાં. આઈ હેવ ડિનર, હું દરરોજ ડિનર છે એ 7 વાગે લઈ લઉં છું, તો આઈ હેવ માય ડિનર એટ 7 o'clock, પૂરું થઈ ગયું. અને પછી ગો આઉટ એટલે કે પાછો ઘરે જાઉં છું, બહાર જાઉં છું. હવે એટ નાઇટ અથવા તો ઇન ધ નાઇટ, મતલબ કે એટ નાઇટ અને ઇન ધ નાઇટમાં બેમાં ફેર શું છે હું તમને એક વસ્તુ શીખડાવી દઉં. ઇન ધ નાઇટ રેગ્યુલરલી વપરાય છે, બરોબર, અને એટ નાઇટ છે, એટ નાઇટ એટલે કે રાત્રે. હું રાત્રે આમ કરું છું, હું રાત્રે આમ કરું, પણ હું રાત્રિમાં આમ કરું છું ત્યારે ઇન ધ નાઇટ વપરાય છે. ચલો ગેટ રેડી ફોર બેડ. હવે હું કહેતા હોય ને કે ભાઈ હું છે ને 9 વાગે ને એટલે હું મારા જે મારું બેડ છે ને એ તૈયાર કરું છું, તો આઈ ગેટ રેડી ફોર માય બેડ એટ 9 o'clock. હું મારા સુવા માટેની તૈયારી 9 વાગે કરી લઉં છું. ગેટ થિંગ્સ રેડી ફોર નેક્સ્ટ ડે. હવે જો ઘણીવાર કેવું હોય ખબર, આપણે સવારમાં વહેલું જવાનું હોય અને અમુક વસ્તુઓ અત્યારે આપણે તૈયાર કરી દે, કપડાની ઇસ્ત્રી કરી લેતા હોય અથવા તો કયો બેગ આપણું પેક કરી લેતા હોય, તો એ ગેટ થિંગ્સ એટલે કે અમુક થિંગ્સ તમે અમુક વસ્તુઓ કાલની સવાર માટે અત્યારથી પ્રિપેર કરી લો છો, ત્યારે તમે કહી શકો ગેટ થિંગ્સ રેડી ફોર ધ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે માટે હું 7 વાગે અથવા તો 9, 9:30 વાગે હું તૈયાર કરું છું. સેટ ધ અલાર્મ, તો કે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠવા માટે હું મારું અલાર્મ 9 વાગે સેટ કરું છું, સવારના 9 વાગે. તો ભાઈ જ્યારે જ્યારે ઉઠવું હોય ત્યારે. પછી સેટ આઉટ થિંગ્સ ફોર બ્રેકફાસ્ટ. અને હા, અમુક આળસુના પીર હોય તો સવારમાં બ્રેકફાસ્ટ જાતે બનાવવો પડતો હોય, તો એ અત્યારથી અમુક વસ્તુ, ભાઈ બ્રેડ છે અહીંયા મૂકી દઉં, આ વસ્તુ અહીં મારે સવારમાં ઉઠીને મોઢું ધોયા વગર હું બ્રેકફાસ્ટ બનાવવા જ માંડું. એટલે કે છે કે આઈ સેટ આઉટ થિંગ્સ ફોર બ્રેકફાસ્ટ એટ 9 o'clock ઇન ધ મોર્નિંગ, ઇન ધ નાઇટ, બરોબર છે, સાંજના સમયે. લે આઉટ ધ ક્લોથ્સ that you will wear the next day. એટલે કે છે લે આઉટ એટલે કે બહાર કાઢવા. સૂટકેસમાં પડ્યા હોય કે અલમારીમાં પડ્યા હોય કે ક્યાંય પણ પડ્યા હોય, કાલે કયા કપડાં પહેરવાના એ કપડાં તમે અત્યારથી બહાર કાઢી અને મૂકી દેશો, પછી રાખી દેશો કે કાલે તમારે જે પહેરવાના છે. એટલા માટે તમારા સેન્ટેન્સ બોલે છે ગો ટુ સ્લીપ. આઈ ગો ટુ સ્લીપ એટ 10 o'clock અથવા તો 10 PM એટ નાઇટ. હું સાંજના 10 વાગે સુવા જાઉં. તો આ રીતે બધાય તમે મોર્નિંગના સેન્ટેન્સ કઈ રીતે વાપરી શકો, નૂન અથવા તો આફ્ટરનૂનના સેન્ટેન્સ કઈ રીતે બની શકે, અને આ રીતે તો આ બધું ભેગું કરી અને તમે તમારી દૈનિક ક્રિયા વાપરી શકો, બોલી શકો કે ન બોલી શકો. અરે સર આસાનીથી બોલી શકો, આસાનીથી બોલી શકો. આનાથી તમે આખો જ્યારે એક વખત વિડીયો પૂરો થઈ જાય એટલે તમારે આખું પ્રિપેરેશન તમારી જાતને, તમે સવાર ઉઠો છો અને સાંજે સુવા જાઓ છો ત્યારે આમાંથી બધી વસ્તુઓ કરો છો કે નથી કરતા, ઇટ ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેટર. તમે તમારે આના વિશે આખું એક વખત બનાવવું જોઈએ અને રોજે એક વખત મિરરની સામે બોલો. અરે સર આવડે શું નહીં અંગ્રેજી? અરે અંગ્રેજીને આવડવું જ પડે સાહેબ, કાંઈ નથી. ચલો હવે જોઈએ પ્રિપોઝિશન પ્રો ટિપ્સ. કેવી જોવાની છે? પ્રો ટિપ્સ. જેવી તેવી ટિપ્સ નહીં, જો એક સેકન્ડમાં એક ટિપ્સ આવશે. જોજો ટાઈમ, કે કયા ટાઈમ પે કયો પ્રિપોઝિશન મૂકવું, એન્ડ ક્યારે, ઇન ક્યારે મૂકવું, એટ ક્યારે મૂકવું, ક્યારે કયો. જો હવે સમજી લેજો, ફટાફટ થશે. એટ પ્લસ ક્લોક ટાઈમ. જ્યારે કોઈ પણ ઘડિયાળનો ટાઈમ હોય ને એની પહેલા હંમેશા એટ આવે. આઈ યુઝ્યુઅલી ગેટ ટુ વર્ક એટ 8 AM. બરોબર છે. હંમેશા તમે કોઈ ક્લોક બોલો છો, 8 o'clock, 9 o'clock, 9:30 AM, 8 PM, 6 PM, એની પહેલા હંમેશાની માટે એટ આવવો જ જોઈએ, બરોબર. એના વગર ખોટું પડશે. એના પછી કોઈ ડે હોય અથવા તો ડેટ હોય એની પહેલા હંમેશા ઓન આવે, એટ નો આવે. તો જો આઈ વર્ક ઓન સન્ડે, હું સન્ડેના દિવસે કામ કરું છું, બરોબર. આર યુ વર્કિંગ ઓન જુલાઈ 28th? તમે જુલાઈ 28th ના દિવસે કામ કરી રહ્યા છો? તો જો આ શું આવ્યો? દિવસ આવી ગયો. આ શું આવ્યો? દિવસ. આ ડેટ આવી ગઈ, દિવસ આવી ગયો. તો એની પહેલા એટ સન્ડે નું આવે, બરોબર. ઓન સન્ડે અથવા તો ઓન 20th જુલાઈ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ડે અને ડેટ સાથે હંમેશા ઓન આવશે. એના પછી ઇન ક્યારે આવે? તો કે મંથ અથવા તો યર અથવા તો સીઝન. કોઈ પણ મંથનું નામ, કોઈ પણ યર અથવા તો કોઈ પણ સીઝન, ઋતુના નામની પહેલા હંમેશા શું આવશે? ઇન આવશે. આ વસ્તુ યાદ રાખજો. ક્યારે કયો પ્રિપોઝિશન આવે ખબર હોવી જોઈએ. આજ પછી એક કઈ પણ પ્રિપોઝિશન ખબર ન પડે તો મને કહેજો.
એક જ વારમાં સમજાઈ જાય, ગેરંટી સાથે તમને કહું. ચાલો, આઈ વોઝ બોર્ન ઇન મે, બરોબર છે. જો ઇન મૂકવાનું, ઓન મે નું આવે. હંમેશા યાદ રાખજો, મંથ, યર અને સીઝન માટે હંમેશા ઇન આવે. આઈ વોઝ બોર્ન ઇન મે. આઈ સ્ટાર્ટેડ પોસ્ટિંગ વિડીયોઝ ઇન 2020. બરોબર છે. તો આ સાલ આવી ગઈ, તો સાલની પહેલા તો સાલ આવે ત્યારે હંમેશાની માટે એક જ વસ્તુ યાદ રાખવાનું, ઇન રાખવાનું છે. બરોબર. ચાલો, એના પછીનું સેન્ટેન્સ, ધ સ્કૂલ્સ ઓપન અર્લી ઇન વિન્ટર. વિન્ટર શું છે પાછું? સીઝન છે. સીઝન છે એટલે એની પહેલા ઇન આવશે. તો હંમેશા મંથ, યર અથવા તો સીઝન હોય એમની પહેલા ઓલવેઝ કયો શબ્દ મૂકવાનો થશે? તો કે ઇન. બરોબર. ડે અને ડેટ હોય તો ઓન, ક્લોક ટાઈમ હોય, ઘડિયાળનો ટાઈમ તો એટ. મજા આવી તો લાઈક કરી દો એક વખત વિડીયોને. આવી ટ્રીક ક્યાંય ન આવે યાર યુટ્યુબમાં, એક જ વિજય નાક્યાની ચેનલમાં જ આવે. લાઈકનું બટન જરૂર દબાવી દેજો. ચેનલમાં નવા છો તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે હજી છે જ આગળ કે વે જતા નહીં. ચાલો, એટલે મને મજા આવે ને તમને મજા આવે, અને સાથે સાથે કેવો વિડીયો લાગે એ કોમેન્ટ બોક્સમાં લખતા જજો. અને એક મારા માટે હાર્ટનું સિમ્બોલ પણ તમે કોમેન્ટ બોક્સમાં મૂકી દેખો, જેથી મને એમ થાય કે તમે યાર મને પ્રેમ તો કરો છો, મારા વિડીયોને તો પ્રેમ કરો છો યાર. ઠીક છે. ચલો, એના પછી ફ્રોમ ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. હવે જ્યારે જો અહીંયા એક એક્ઝામ્પલ જોઈ લો, ખબર માય સિસ્ટર વર્ક્સ ફ્રોમ 7 AM ટુ 11:30 AM. તો જ્યારે તમે કોઈ એક સમયગાળો દર્શાવો છો કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી કામ કરું છું, તો માય સિસ્ટર વર્ક્સ ફ્રોમ 7 AM ટુ 11:30 AM, કે 7 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી કામ કરે. તો જ્યારે તમે તમારું કહેતા હોય કે ભાઈ હું સવારે 7 થી 8 વાગ્યા સુધી કામ કરું છું, તો તમે કહી શકો આઈ વર્ક ફ્રોમ 7 AM ટુ 8 PM. રેડી? આ રીતે તમે સેન્ટેન્સ કહી શકો. ચલો, પ્લેસ. હવે ઓલું હતો સમય, હવે આવ્યું પ્લેસ, જગ્યા. તો કે એટ પછી લખ્યું છે જનરલ લોકેશન ઓર એન આઈડિયા. બરોબર છે. તો કે જ્યારે કોઈ જનરલ લોકેશન હોય તો એની પહેલા હંમેશા એટ આવે. આઈ એમ એટ હોમ, આઈ એમ એટ સ્કૂલ, આઈ એમ એટ વર્ક. એ રીતે હંમેશા આવશે કે હું સ્કૂલે છું, હું નિશાળે છું, હું વર્ક પર છું. પછી જો હું ઘરે છું એમ કહું, તમે ફોન કરો, ક્યાં છો સાહેબ? ઘરે. તમે અત્યારે બહાર ગમે ત્યાં હોય, ઘરે છું, પણ ઘરે હું પણ ગમે ત્યાં હોઈ શકું. હું મારી બાલ્કનીમાં હોઈ શકું, મારા રૂમમાં હોઈ શકું, મારા બેડરૂમમાં હોઈ શકું, હું ઘરે મારા બગીચાની બહાર હોઈ શકું. એટ કીધું એટલે હું ઘરે છું, પણ ક્યાં છું એ પરફેક્ટ નથી કીધું. એ ક્યારે થાય? જોઈએ અહીંયા રીખો. ઇન એન્ક્લોઝડ પ્લેસ એટલે કે અંદર. તો કે આઈ એમ ઇન માય હાઉસ. જો જ્યારે હું મારા ઘરમાં છું ને ત્યારે ઇન. બરોબર છે. હું ઘરે તો એ શબ્દ આવતો હોય ને ત્યારે એટ. ઘરે છું તો એટ હોમ, ઘરમાં છું તો એટ ઇન ધ હાઉસ. હું બગીચે છું એ તો એટ ધ ગાર્ડન. હું બગીચામાં છું તો ઇન ધ ગાર્ડન. રેડી? તો માં છું તો ઇન, એ છું તો એટ. રેડી? ગમે એટલો યાદ રાખવાનું. પછી ઓન, કોઈ પણ પ્રકારની સરફેસ. સરફેસ એટલે કોઈ સરફેસ, એક ફ્લોર, સરફેસ એની ઉપર હોય ત્યારે ઓન. તો કે ઓન ધ ફ્લોર, ડાન્સ ઓન ધ ફ્લોર, આ ફ્લોર. પછી રૂફ, રૂફ એટલે છાપરા, છાપરાની ઉપર. પછી વોલ, દિવાલની ઉપર. ત્યારે આપણે કહેતા હોય કે ભાઈ આ બોર્ડ છે એ દિવાલ ઉપર છે, તો ધીસ બોર્ડ ઇઝ ઓન ધી વોલ. એ રીતે તમે કહી શકો. તો ત્યારે આ તને ખબર છે કે એટ, ઇન અને ઓનનો ઉપયોગ ક્યારે થાય. ઇન ધ ઓફિસ મતલબ ઓફિસમાં છે. એટ ઓફિસ એટલે ઓફિસે. ઓફિસ એટલે અંદર એ હોઈ શકે ને બહાર એ હોઈ શકે. ઓફિસે શું. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચલો, યુઝિંગ ટ્રાન્સપોર્ટેશન. હવે જ્યારે ટ્રાન્સપોર્ટેશન કરતા હોય ત્યારે કઈ પ્રકારની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની? તો કે યુઝ ઇન ઓર ઓન વિથ મોસ્ટ વેહિકલ્સ. જોજો, વેહિકલ સાથે ઘણીવાર ખબર નથી પડતી કે ઇન ધ બસ બોલવું કે ઓન ધ બસ બોલવું, શું બોલવું. અને બાય વિથ ધ ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટેશન. હવે જો કયા પ્રકારના તમે ટ્રાન્સપોર્ટેશનમાં આવો છો ત્યારે તમારે બાય લગાડવું પડે. અને ઇન અને ઓન છે એ વેહિકલ સાથે આવે. જુઓ હવે ઓન પછી કયું વેહિકલ આવે? તો કે લાર્જ વેહિકલ્સ ઓર વન પર્સન ટ્રાન્સપોર્ટેશન. મોટા વેહિકલ હોય ને, જેવા કે બસ, ટ્રેન, બરોબર, એરોપ્લેન, એ મોટા પ્લેનો કહેવાય. તો એમાં કહેવાય ઓન ધ બસ. આઈ એમ ઓન ધ બસ, સી ઇઝ ઓન ધ બસ, ઇન ધ બસ નહીં. રેડી? આ વસ્તુ ધ્યાન રાખજો. મોટા. અને વન પર્સન ટ્રાન્સપોર્ટેશન, એક વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશન. આપણે બાઇક હોય તો બાઇક ખુલ્લી હોય તો આપણે બાઇક ઉપર બેઠે કે બાઇકમાં અંદર ન વયા ગયા હોય, એટલે ઓન ધી બાઇક કહેવાનું. ઓન ધ બાઇક, ઓન ધ મોટરસાયકલ, ઓન અ હોર્સ. ઘોડા ઉપર હોય, ઘોડાની અંદર ન હોય. બરોબર? તો આ મોટા વાહનો હોય
બસ ને એ ત્યારે કોઈ દી ઇન ધ બસ ન બોલવું, કે ન તો ઇન ધ ટ્રેન બોલવું, કે ન ઇન એરોપ્લેન બોલવું, ઓન ધ એરોપ્લેન, ઓન ધ બસ, એવી રીતના. તો સાહેબ ઇન ક્યારે આવે? તો જો આ રહ્યું કે યુઝ ઇન ઓર આની જ વસ્તુ છે. ઇન પ્લસ સ્મોલ વ્હીકલ્સ, નાની નાના કે રમેશ મહેતા તમે તો નાના એ નાના કોઈ પણ પ્રકારના વાહનો હોય ને એની પહેલા ઇન આવે. ઇન અ ટેક્સી, ઇન અ કાર, એ આવડા છોટા છોટા હોય તો ત્યારે તમારે ઇન બોલવાનું, ઓન નહીં બોલવાનું. રેડી? ચલો આ વસ્તુ ખબર પડી ગઈ. પછી આગળ વધે બાય પ્લસ ટ્રાન્સપોર્ટેશન. હવે આપણે ઘણી વાર બોલતા હું બસ દ્વારા આવ્યો, હું સાયકલ દ્વારા આવ્યો, હું હાલીને આવ્યો. તો જે કોઈ પણ પ્રકારના દ્વારા તમે આવ્યા છો ત્યારે તમે બોલી શકો આઈ એમ કમિંગ હિયર બાય બાઇક, હું અહીંયા આવી રહ્યો છું બાય બાઇક. આઈ વેન્ટ ટુ દુબઈ બાય કાર, હું દુબઈ બાઇક દ્વારા, કાર દ્વારા ગયો. તો બાય કાર કોઈ પણ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન દર્શાવો છો ત્યારે બાય. બરોબર છે? ધ્યાન રાખજો. બાય પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે બસ કે કાંઈ છે. ચલો ઇન બેડ, ઓન બેડ, પથારીમાં, પથારી પર. તો ખાસ ધ્યાન રાખજો આઈ એમ લાઇંગ ઇન બેડ. જ્યારે અંડર ધ કવર, માની લો કે આમ ઓઢીને હુતા છો, બેડ ઉપર જ છો પણ ઓઢીને હુતા, ત્યારે તમે એમ કહી શકો ઇન બેડ. પણ આઈ એમ લાઇંગ ઓન બેડ ઓન ધ ટોપ ઓફ ધ કવર, ત્યારે તમે કઈ ઓઢેલું નથી ને, ત્યારે તમે એમ બોલી શકો આઈ એમ ઓન ધ બેડ. ત્યારે હું બેડ ઉપર છું પણ હું બેડની કઈક ટૂંકમાં અત્યારે શિયાળો હાલે તો ઓઢીને હુતા હોય તો ઓઢીને હુતા ફોન કરે ક્યાં છો? અરે આઈ એમ લાઇંગ ઇન ધ બેડ, હું તો બેડમાં પીડ્યો હું ભાઈ. તો ત્યારે ઇન બોલવું પડે ભાઈ, ત્યારે તમે ઓન ન બોલી શકો ભાઈ. અને જ્યારે તમે ઉપર પીડા હોય ને ઉપર કઈ છાદર બાદર નથી તો તમે ઓન બોલી શકો. રેડી? હવે એના પછી ઇન ધ બેડરૂમ, રૂમમાં હોય ત્યારે તમે કહી શકો ઇન, કારણ કે રૂમમાં જ કીધું છે. તો ઇટ્સ ડાર્ક ઇન ધ બેડરૂમ, બેડરૂમમાં અંધારું છે, એવી રીતે. પછી ઇન ધ બાથરૂમ, બાથરૂમમાં છો તો તમે કહી શકો સમવન ઇઝ ઇન ધ બાથરૂમ, બાથરૂમમાં છે, આ રીતે તમે કહી શકો. એના પછી પ્રિપોઝિશન એક્ઝામ્પલ્સ. હવે બધું ભણી ગયા તો આપણે થોડીક ટેસ્ટ જોઈ લઈએ. તમે મારી સાથે સાથે ઊભા રહેજો. કે ઇન ધ કિચન, રસોડામાં, તો ઇન ધ કિચન. માય મોમ ઇઝ કુકિંગ ઇન ધ કિચન. બરોબર? પ્લેસ છે એટલા માટે કિચન. ચલો એટ વર્ક ઇન ધ ઓફિસ, કામ પર અથવા તો ઓફિસમાં, તો હી ઇઝ એટ વર્ક. મેં હમણાં જ કીધું હતું વર્ક એ હોય કોઈ પણ જગ્યાએ હોય ત્યારે તમે એમ કહો હી ઇઝ એટ વર્ક. બટ એમ કેવું હોય ઓફિસમાં છે તો હી ઇઝ ઇન ધ ઓફિસ. ચલો એટ સ્કૂલ, શાળામાં. જો શાળામાં અને શાળા એ ખાસ ધ્યાન રાખજો. આઈ એમ સ્ટડિંગ એટ સ્કૂલ, હું સ્કૂલે ભણી રહ્યો છું. બરોબર? હું આ સ્કૂલમાં ભણી રહ્યો છું. આઈ એમ સ્ટડિંગ ઇન ધીસ સ્કૂલ, ત્યારે ઇન વપરાશે. ઇન ધ લંચ રૂમ, હું લંચ રૂમમાં છું તો આઈ એમ હેવિંગ લંચ ઇન ધ લંચ રૂમ. મિત્રો ખાસ આવી જ રીતે તમારે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે તો આપણો આ કોર્સ એક વખત પરચેસ કરી લીધો એટલે લાઈફ સેટ. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી વિજય નાખ્યાની રહેશે. પણ એક વખત તમારે મિત્રો આ કોર્સને પરચેસ કરવો પડશે. ફક્ત 999 રૂપિયા સાહેબ, આખા વર્ષના, એક જ વર્ષના બધું આવશે. દર અઠવાડિયે હું તમારી સાથે લાઈવ આવીશ. તમારી સાથે ત્યાં લાઈવ કાંઈ પણ પ્રકારનો ડાઉટ છે તો તમે ડાઉટ ક્લિયર કરાવી શકશો. ખાસિયત જોઈ લો એક વખત. આવું ક્યાંય 999 મળે ને તો મને કહેજો, હું તમને આપીશ. બુધવારે એક લેક્ચર લાઈવ આખું વર્ષ 9 વાગે સાંજે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ ને સ્પીકિંગ બધું એક લેક્ચરમાં. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં. વોટ્સઅપ સપોર્ટ મળશે. બધું જ મટીરિયલ PDF ફોર્મમાં પણ મળી જશે. અને એના માટે તમારે ક્યાંથી પરચેસ કરવાનો? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. 4 દિવસથી 5 દિવસ બાકી રહ્યા છે, પછી આ ઓફર પૂરી થઈ જશે. પછી તમારે વધારે પેમેન્ટ કરવું પડશે ભાઈ. બરોબર છે? વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો કેવો લાગ્યો વિડીયો? હવે આ રીતે તમે પણ રોજ પ્રેક્ટિસ મંડો કરવા. તમારે સવારથી સાંજ સુધી કઈ રીતે બોલવું એ મેં તમને સમજાવી દીધું. તો બોલશો ને આ રીતે. મિત્રો એક વખત આટલી મહેનત મેં તમારા માટે કરી છે તો એક વખત વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એક વખત બેલ આઇકન દબાવી દેજો. કારણ કે મારો વિડીયો દરરોજ 9 વાગે તમારા સુધી પહોંચતો થવો જોઈએ. અને 5 મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. બાય બાય, ટાટા.